એકડે 1 અને બાજુમાં છે ચોગડે 4 તો આ બોલાશે એકડ ચોગડ 14 તો આ જ રીતે તમારે પણ મમ્મી પપ્પાની મદદથી પહેલા શું કરવાનું છે તો એકડ ચોગડ 14 ડોટ વાળા મમ્મી પપ્પા કરી આપશે અને પછી તમારે તેના પર શું કરવાનું છે ગુંટવાનું છે ઓકે તો આ છે એકડ ચોગડ 14 તો સૌ પહેલા આપણે ડોટ વાળા કર્યા ઓકે હવે આપણે આની પર શું કરીશું ગુંટીશું તો એકડ 1 પહેલા લખીશું તો એકડ 1 ઉપર આપણે શું કરીશું ગુંટીશું તો આ ડોટ વાળું શું છે એકડ 1 તો સૌ પહેલા ગોળ દાદાની લાકડી પછી અર્ધગોળ અને સામે બીજો અર્ધગોળ ઓકે તો શું છે આ એકડ ચોગડ 14 હવે અહીંયા જગ્યા છોડી છે અને અહીંયા આપણે એકડ ચોગડ 14 ડોટ વાળા છે એના પર આપણે શું કરીશું ગુંટીશું તો સૌ પહેલા ગોળ પછી દાદાની લાકડી અને હવે ચોગડે 4 ઉપર આપણે શું કરીશું ગુંટીશું તો ચોગડે 4 માં શું છે તો આ પહેલા છે એક અર્ધગોળ અને તેની જોઈન્ટમાં સામેની સાઈડ બીજું અર્ધગોળ કરવાનું છે ઓકે તો આ છે એકડ ચોગડ 14 હવે એવી જ રીતે અહીંયા પણ ડોટ વાળો છે તેના ઉપર આપણે ગુંટીશું તો સૌ પહેલા ગોળ એની જોઈન્ટમાં દાદાની લાકડી અને હવે છે બાજુમાં શું છે ચોગડે 4 તો એકડે 1 અને ચોગડે 4 બે અંક સાથે હોય તો આપણે શું બોલીશું એને તો એકડ ચોગડ 14 તો આ કર્યું આપણે અર્ધગોળ અને એની જોઈન્ટમાં બીજું અર્ધગોળ બીજી સાઈડથી લેવાનું છે ઓકે તો આ બોલાશે એકડ ચોગડ 14 એવી જ રીતે આપણે અહીંયા ફરીથી કરીશું તો સૌ પહેલા શું છે તો ડોટ વાળા આપણે એકડ ચોગડ 14 લખ્યા છે હવે આપણે શું કરીશું એના ઉપર ગુંટીશું તો સૌ પહેલા ગોળ મીંડું કરીશું અને જોઈન્ટમાં દાદાની લાકડી એટલે આ બની ગયો એકડે 1 હવે બાજુમાં શું કરવાનું છે તો ચોગડે 4 તો ચોગડે 4 માટે સૌ પહેલા અર્ધગોળ અને એની જોઈન્ટમાં બીજી સાઈડ બીજું અર્ધગોળ તો શું કર્યું મેં આ એકડ ચોગડ 14 પહેલા લખ્યો આપણે એકડે 1 ગુંટ્યો અને એની બાજુમાં છે ચોગડે 4 તો બે સાથે આપણે બોલીશું તો શું બોલાશે એકડ ચોગડ 14 તો એવી જ રીતે આપણે અહીંયા ફરીથી કરીશું તો સૌ પહેલા શું કર્યું મેં આ ગોળ કર્યું હવે એકડ 1 માટે બાજુમાં શું કરવાનું એને જોઈન્ટમાં દાદાની લાકડી ને હવે શું છે આ તો બાજુમાં ચોગડે 4 છે તો આપણે પહેલા શું કરીશું તો એક અર્ધગોળ અને એની જોઈન્ટમાં બીજું અર્ધગોળ જો મેં આ રીતે શું કર્યું તેની જોઈન્ટમાં બીજું અર્ધગોળ કર્યું તો શું બની ગયું આ એકડ ચોગડ 14 બે અંક છે એટલે શું બોલાશે તો પહેલા છે એકડે 1 અને એની બાજુમાં છે ચોગડે 4 તો બોલાશે એકડ ચોગડ 14 હવે એવી જ રીતે અહીંયા આપણે ફરીથી કરીશું લાસ્ટ વાર જે ડોટ વાળા છે એના ઉપર આપણે શું કરવાનું છે ગુંટવાનું છે તો સૌ પહેલા ગોળ હવે એની જોઈન્ટમાં દાદાની લાકડી હવે શું કર્યું મેં આ તો એ ચોગડે 4 છે એના ઉપર આપણે શું કરીશું ગુંટીશું તો એમાં શું કર્યું સૌ પહેલા અર્ધગોળ અને એની જોઈન્ટમાં બીજું અર્ધગોળ તો શું કર્યું આપણે આ પહેલા લખ્યો એકડે 1 અને બાજુમાં ચોગડે 4 તો શું બોલાશે તો એકડ ચોગડ 14 આને બોલાશે એકડ ચોગડ 14 તો હવે આપણે અહીંયા શું કરીશું તો સંકેતો દ્વારા લખીશું તો સંકેતોમાં સૌ પહેલા એકડ 1 પહેલા આપણે અંક લખીશું અહીંયા એકડ ચોગડ 14 તો પહેલા આવશે એકડ 1 તો એકડ 1 માટે આપણે શું કરીશું તો આવડે તો છે જ આપણે એકવાર જોઈ લઈએ તો પહેલા ગોળ પછી દાદાની લાકડી અને અહીંયા છે
એક અર્ધગોળ, અહીંયા છે બીજો અર્ધગોળ. જો શું છે આ તો એકડે એક માટે ગોળ અને દાદાની લાકડી છે. તો જુઓ ગોળ એની જોઈન્ટમાં દાદાની લાકડી. શું કર્યું મેં આ દાદાની લાકડી. તો આ શું બની ગયું એકડે એક. હવે જુઓ આ બે અર્ધગોળ છે તો આપણે શું કરીશું જોઈન્ટ કરીશું. તો સૌ પહેલા અર્ધગોળ અને હવે એની જોઈન્ટમાં બીજું અર્ધગોળ આ રીતે કરીશું. તો શું બની ગયું એકડ ચોગડ 14. આપણે આ જ રીતે આ સંકેતોની મદદથી અહીંયા આપણે લખીશું. તો સૌ પહેલા ગોળ અને જોઈન્ટમાં દાદાની લાકડી અને હવે આવશે એક અર્ધગોળ અને એની જોઈન્ટમાં બીજું અર્ધગોળ. તો શું કર્યું મેં આ એકડ ચોગડ 14. આ બોલાશે એકડ ચોગડ 14. હવે અહીંયા આપણે છોડીશું એક બોક્સ અને અહીંયા આપણે રાખીશું. તો સૌ પહેલા ગોળ જોઈન્ટમાં દાદાની લાકડી એટલે આ કર્યું એકડે એક. હવે શું બાકી રહ્યું તો ચોગડે 4. તો અહીંયા એક અર્ધગોળ અને જોઈન્ટમાં બીજી સાઈડથી બીજું અર્ધગોળ આ રીતે કરીશું આપણે. તો શું કર્યું મેં આ એકડ ચોગડ 14. બે જોડે છે તો બોલાશે એકડે 1 અને ચોગડે 4. બે જોડે છે તો શું બોલાશે એકડ ચોગડ 14. એવી જ રીતે આપણે અહીંયા એકડે 1 લખ્યું પહેલા. ઓકે હવે એક અર્ધગોળ અને બીજું અર્ધગોળ. તો શું કર્યું મેં આ એકડ ચોગડ 14 લખ્યું. તો આ જ રીતે આપણે અહીંયા ફરીથી કરીશું આ લાઈનમાં. ઓકે તો સૌ પહેલા ગોળ અને એની જોઈન્ટમાં દાદાની લાકડી અને હવે આ બંને. તો જુઓ પહેલા એક અર્ધગોળ બીજું અર્ધગોળ. તો શું કર્યું મેં આ પહેલા એકડે 1 લખ્યું અને બાજુમાં લખ્યું ચોગડે 4. હવે બોલાશે શું તો એકડ ચોગડ 14 અને બોલાશે એકડ ચોગડ 14. કેમ કે બે અંક જોડે છે. જો એકલા હોય એકડે 1 એક જ હોય તો બોલાય એકડે 1 અને ચોગડ 4 એક હોય તો બોલાય આ રીતે. જો ચોગડ 4 હોય તો શું બોલાય ચોગડે 4. તો બંને જોડે છે તો બોલાશે એકડ ચોગડ 14. તેવી જ રીતે અહીંયા પણ આપણે આ ખાનું છોડીશું અને અહીંયા આપણે ફરીથી લખીશું. તો સૌ પહેલા ગોળ જોઈન્ટમાં દાદાની લાકડી. હવે ચોગડે 4 માટે બે અર્ધગોળ. તો સૌ પહેલા એક અર્ધગોળ અને તેની જોઈન્ટમાં બીજું અર્ધગોળ. તો શું કર્યું મેં આ એકડ ચોગડ 14 લખ્યા અને બોલાશે એકડ ચોગડ 14. અને લાસ્ટમાં પણ આપણે એ જ રીતે કરીશું. ઓકે તો સૌ પહેલા આપણે શું કરીશું તો આ સંકેતો. તો ગોળ દાદાની લાકડી. તો જુઓ મેં શું કર્યું સૌ પહેલા ગોળ કર્યું. હવે છે દાદાની લાકડી. તો અહીંયા જોઈન્ટમાં છે દાદાની લાકડી. તો શું કર્યું મેં આ જુઓ ગોળ અને દાદાની લાકડી જોઈન્ટ કર્યું. તો શું બની ગયો એકડે 1 બની ગયું ને એકડે. હવે આપણે એમાં ચોગડે 4 બાજુમાં લખવાનું છે. તો આ બે સંકેતોથી આપણે ચોગડે 4 લખીશું. તો સૌ પહેલા જો આ અર્ધગોળ છે ને તો જો હું અહીંયા એક અર્ધગોળ અને એની જોઈન્ટમાં આ સાઈડ બીજું અર્ધગોળ. શું કર્યું મેં આ બીજું અર્ધગોળ. તો શું બની ગયું આ એકડ ચોગડ 14. આ બોલાશે એકડ ચોગડ 14. બે અંક જોડે છે તો બોલાશે એકડ ચોગડ 14.